વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં આજે ડભોઈ ખાતે રક્તદાન મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં આજે રાજ્યના તમામ કર્મચારી મહામંડળ દ્વારા આયોજિત નમો કે નામ રક્તદાન મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાં આ ડ્રાઇવ અંતર્ગત બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું, જેના માટે નમો કે નામ રક્તદાન એપ મારફતે કર્મચારીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જે અંતર્ગત આજરોજ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઈ પ્રાથમિક, માધ્યમિક અને આચાર્ય સંઘના શિક્ષકો, હોમગાર્ડ જવાનો તથા એસટી વિભાગના કર્મચારીઓ, રેવન્યુ તલાટી સહિત વિવિધ મંડળના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ થયેલ ઓપરેશન સિંદૂરની સફળતાને પગલે વડાપ્રધાનના જન્મદિને મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવ દ્વારા મોટી સંખ્યામાં બ્લડ કલેક્ટ કરીને જરૂરિયાતમંદોને મદદરૂપ થવાના આશયથી આ સમગ્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ ડભોઈ સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય ખાતે નમો કે નામ રક્તદાન અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં ડભોઈ અને સિનોર તાલુકાના તમામ સરકારી કર્મચારીઓ, પ્રાથમિક શિક્ષકો, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, આચાર્ય, હોમગાર્ડના જવાનો, પોલીસના જવાનો સહિત રાજ્યના તમામ કર્મચારીઓ બ્લડ ડોનેશન ખૂબ મોટી સંખ્યામાં કરી રહ્યા છે. માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આવતીકાલે જન્મદિવસ છે, ત્યારે સમગ્ર રાજ્યના શિક્ષકો અને કર્મચારીઓ ભેગા થઈ અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આજે રેકોર્ડ કરવા જઈ રહ્યા છે અને આવતીકાલે આ રેકોર્ડ વડાપ્રધાનશ્રીને સમર્પિત કરી અને કર્મચારીઓ પણ માત્ર માગણી નહીં પણ દેશ સેવા અને સામાજિક સેવાનું કામ કરે છે એવું ઉત્કૃષ્ટ ઉદાહરણ આજે પૂરું પાડવા જઈ રહ્યા છે. એ અંતર્ગત ડભોઈ તાલુકામાં અત્યારે 150થી વધારે બ્લડની બોટલો એકઠી થઈ છે. 400થી વધારે બોટલો એકઠી થાય એવા અમારા પ્રયત્નો છે. કર્મચારીઓ ખૂબ મોટી સંખ્યામાં આજે આ ડોનેશન કેમ્પમાં જોડાઈ રહ્યા છે. આ કેમ્પ કઈ જગ્યાએ રાખવામાં આવ્યો? શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય, સિનોર, ડભોઈ રોડ.